નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, લગભગ ગુજરાતના આમ તો સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયેલો છે અને અત્યારે રાણપુર મુકામે પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. ખેડૂત મિત્રો, પાછળ જોઈ શકાય છે કે ધીમી ધારે વરસાદ ચાલુ છે અને પાછળ આખું મેદાન પાણીથી છલોછલ થઈ ગયું છે. તો ખેડૂત મિત્રો, વરસાદની સાથે સાથે ઘણી બધી તકલીફો પણ આવતી હોય છે અને એમાંની એક તકલીફ છે જે ફૂગની તકલીફ, કે કપાસ, મગફળી તથા અન્ય પાકમાં છોડ ઉભા વ્યા જાય છે, કે સુકારો લાગે છે, કે પેરાવિલ્ટના પ્રશ્નો ચાલુ થાય છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે પેરાવિલ્ટ કે સુકારો અટકાવવા માટેની સરસ મજાની દવા, જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલી દવા છે, એના વિશેની માહિતી મેળવવાની છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે યુટ્યુબની ચેનલમાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી માન્ય શ્રી સંદીપભાઈ ઉપસ્થિત થયા છે. તો સંદીપભાઈ પાસેથી આપણે માહિતી મેળવશું જે અદામાનું જે કોપરનું સુધારેલું વર્ઝન આવ્યું છે, માસ્ટર કોપ, તો એ શું કામ કરે છે અને કઈ રીતે ખેડૂત માટે ઉપયોગી છે અને એનાથી કયા કયા ફાયદા થાય છે. તો ફૂગનાશકમાં સૌથી ઉત્તમ ફૂગનાશક હોય પેરાવિલ્ટમાં તો એ છે માસ્ટર કોપ, અને શું શું કામ કરે છે એની માહિતી આપણે સંદીપભાઈ સાહેબ પાસેથી મેળવશું. તો સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે માસ્ટર કોપ શું કામ કરે છે અને ઇઝરાયલી ટેકનોલોજીથી જે બનેલી છે દવા, તો એમાં કયા કયા પાકમાં વાપરી શકાય અને કઈ કઈ અવસ્થામાં વાપરી શકાય, છંટકાવમાં આપી શકાય, પાણી સાથે આપી શકાય, કે ખાતર સાથે કઈ કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય, એના વિશેની સરસ મજાની માહિતી આપો સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્રો. મોટા ભાગના કેસમાં ખેડૂત મિત્રો ફૂગજન્ય રોગો માટે શું કરે છે ભૂલ, તો કે રોગ આવી ગયા પછી એની સારવાર કરવા માટે નીકળે છે. અને ખાસ કરીને સુકારાનો જે પ્રશ્ન છે એ છેલ્લા 3 વર્ષથી 4 વર્ષથી તમે જોશો શિયાળુ પાક, ઉનાળુ પાક કે ચોમાસુ પાકમાં ઘર કરી ગયો છે. ચાલુ સાલ વરસાદ ઓછો છે, વધારે ઓછો છે, જે એરિયામાં પડે ત્યાં પુષ્કળ પડે છે, જે નથી પડતો ત્યાં ઓછો પડે છે. એટલે ચાલુ સાલ તમે જોયું હશે મગફળીના પાકમાં પણ કાળી ફૂગની સમસ્યા પુષ્કળ આવી હતી, બરાબર. ઇવન અત્યારે કપાસના પાકમાં કે બીજા મોલમાં પણ આ વરસાદ ચાલુ છે. જેવો વરસાદ રોકાશે એટલે અઠવાડિયા 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ કે વધીને અઠવાડિયામાં પ્રત્યેક પાકમાં સુકારાની સમસ્યા જોવા મળશે. અને પછી ખેડૂત મિત્રો ઉતાવળ કરશે કે સાહેબ જલ્દી આની ટ્રીટમેન્ટ કરાવો, ગમે તેટલો ખર્ચો થશે ત્યારે કરશું, પણ ત્યારે સમય જતો રહ્યો હોય, બરાબર. તો અત્યારે વેલ ઇન એડવાન્સ તમને કહું છું ખેડૂત મિત્રો કે કપાસના પાકની અંદર સુકારાની સમસ્યા આવે કે કોઈ પણ મોલની અંદર શિયાળુ પાક કે ચોમાસુ પાકમાં સુકારાની સમસ્યા આવે તો માસ્ટર કોપ જે છે 1 એકરની અંદર 400 ml તમે પાણી સાથે પીવડાવો. જો ડ્રીપ હોય, ટપક હોય, તો ટપકની અંદર એકરે 400 ml પાણી સાથે પીવડાવો. અથવા તો મોટા વીઘા હોય, 150-200 વીઘા ખેતી કરતા હોય અને પંપનો છંટકાવ કરવો શક્ય ન હોય, તો જેટલા એરિયામાં સમસ્યા દર વર્ષે આવે છે અથવા અત્યારે સમસ્યા છે ત્યાં શું કરો, પંપે 50 ml લઈ અને નોઝલ ખોલી અને છોડે ગદુડી પાડતા જાવ, જેને કહેવાય ડ્રેન્ચિંગ કહેવાય, એ કરો. અને છેલ્લો ઉપાય છે ઉપર પંપે 40 થી 45 ml લઈ અને ઉપરથી છંટકાવ કરો, તો સુકારાની સમસ્યામાં આપણને 100% રાહત મળે. હવે સૌથી મહત્વની વસ્તુ ખેડૂત મિત્રો કે શા માટે માસ્ટર કોપ દવા જ વાપરવી, એનું કારણ શું? એનું એકમાત્ર કારણ એ છે કે ખેડૂત મિત્રો આ ખાલી કોપર નથી, આ કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ નવી ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલી દવા છે. 3 વર્ષથી સતત ખેડૂતોનો પ્રતિભાવ એવો છે કે સુકારાની સમસ્યા હતી, જાતની ભાતની દવા વાપરી, પણ માસ્ટર કોપ એનું અંતિમ સોલ્યુશન હતું કે માસ્ટર કોપ વાપર્યા પછી સુકારો ત્યાં સાહેબ ઉભો રહી ગયો, આગળ વધ્યો નથી. એનું એકમાત્ર કારણ શું છે? કોપર સલ્ફેટ પેન્ટાહાઇડ્રેટ એનું ટેકનિકલ, અને ટેકનિકલની સાથે સાથે એમાં 6% કોપર તત્વના રૂપમાં આપેલું છે ખેડૂત મિત્રો. એ 6% તત્વના રૂપમાં આપેલું કોપર જે છે એ આપણા નીચે જે મૂળિયા જે છે, કોઈ પણ છોડ હોય એના સુરક્ષિત મૂળિયા હશે તો જ એનો પાક લાંબા સમય સુધી હેલ્ધી રહેશે, સુરક્ષિત રહેશે. ખેડૂત મિત્રો, આપણને બધાને ખબર છે કે 10 માળનું બિલ્ડિંગ બાંધવું હોય તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? એનો પાયો. અને એના પાયામાં જ જો ફૂગ હોય તો એ છોડવો ક્યારેય વૃદ્ધિ વિકાસ કરી શકે નહીં, છોડવો ખોરાક નીચેથી લઈ શકે નહીં. તો આ દવાની અંદર રહેલું કોપર જે છે એ શું કરે છે? હર હંમેશ માટે એક વખત તમે ટ્રીટમેન્ટ કરી એટલે એના મૂળિયા જે છે, જ્યાં સુધી છોડવો પાકે ત્યાં સુધી એના મૂળિયાને હેલ્ધી રાખે છે. છોડને કોપર તત્વ મળી રહે એટલે છોડવો એકદમ હેલ્ધી રહે, નીચેથી ખોરાક લેવાની શક્યતા ચાલુ રહે. એટલે શું થાય? છોડ સુકારાની સમસ્યાથી લાંબો સમય સુધી પીડાય નહીં. એટલા માટે ખાસ યાદ રાખો ખેડૂત મિત્રો કે જો સુકારાની સમસ્યા હોય તો બીજી કોઈ ચીલાચાલુ દવા ઉપયોગ કરવાને બદલે હું કહું છું એટલે કરજો, આંખ બંધ કરી અદામા કંપનીનું ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું માસ્ટર કોપ એકરે 400 ml તમારા ખેતરમાં ઉપયોગ કરજો. તમારો પાક કોઈ પણ હશે, ચોમાસુ પાકની અંદર કપાસ, મગફળી, મગ, અડદ કે શિયાળુ પાકની અંદર જીરું, ધાણા, ચણા કોઈ પણ પાક હશે,
સુકારો હોય તો એ ફ્યુઝેરિયમ ફૂગને લીધે હશે અને એનું એકમાત્ર સોલ્યુશન છે માસ્ટર કોપ 1 એકરે 400 ml. તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે કે સુકારો લાગે પહેલા એટલે ટૂંકમાં કે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળો મારવાનો કોઈ મતલબ નહીં. નથી. એટલે જ્યારે તમારો પાક સુરક્ષિત હોય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે અને બધી અવસ્થામાં ઉપયોગ કરી શકો. તમે પંપમાં 40 થી 45 ml લેખા નાખી શકો. આ ઉપરાંત ડ્રીપ હોય તો ડ્રીપ ઇરિગેશનમાં ડ્રીપ આપી શકો અને પંપની નોઝલ કાઢીને ડ્રિન્ચિંગ પણ કરી શકો અથવા તો ખાતર સાથે ભેળવીને પણ તમે આ દવાનો ઉપયોગ કરી શકો. પાણી સાથે એકરે 400 ml પણ આપી શકો. એટલે કે દરેક અવસ્થામાં આ દવાનો ઉપયોગ કરી શકાય છે. અને આમ જોવા જાય તો સુકારાના કારણો અનેક પણ ઉપાય માત્ર એક હોય તો આ છે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું જે માસ્ટર કોપ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નું માસ્ટર કોપ જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું છે. અને સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે તમામ પ્રકારની ફૂગનો સફાયો કરે છે અને સુકારા માટેનો બેસ્ટમાં બેસ્ટ ઉપાય હોય અત્યારની સિઝનમાં તો એ માસ્ટર કોપ ગણી શકાય. તો સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે જો તો આ માસ્ટર કોપ દવાનો ઉપયોગ કરવામાં આવે ખેડૂત મિત્રો તો ઘણો બધો ફાયદો થાય છે. ફરીવાર કહું છું કે પાક તમારો સુરક્ષિત હોય અને સુકારો લાગે એ પહેલા તમે ઉપયોગ કરી લો. એટલે કે ટૂંકમાં કે ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળો મારવાનો કોઈ મતલબ નથી. સુકારા પહેલા તમે જો આનો ઉપયોગ કરી લેશો ખેડૂત મિત્રો તો તમને ઘણો બધો ફાયદો થાય છે અને ઉત્પાદન પણ વધશે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ સંદીપભાઈ સાહેબે જે સરસ મજાની માહિતી આપી અને આપણે યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત રહી અને ખેડૂત લક્ષી જે સરસ મજાની વાત કરી એ બદલ હું એમનો આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવીને આવી માહિતી આપતા રહે એવી હું આશા રાખું છું. હવે પછી આપણે ખેતી માટે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન. અદામા સાથે જય વિજ્ઞાન.